અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય જીત બદલ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય વિજય બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિકાસ પેનલના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓના વિશ્વાસ અને સમર્થનના કારણે જ આ ભવ્ય જીત શક્ય બની છે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, યોગેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ પેનલે ઉદ્યોગોના હિતમાં પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. મિત્રો, ભાઈ શ્રી દિલીપભાઈએ આના વિશે ઘણું બોલ્યા, પણ એ હકીકત આપ સૌએ જે અમને જવાબદારી સોંપેલી હતી એના ભાગરૂપે અમે કર્યું છે અને જે આપે અમારી પર વિશ્વાસ મૂકેલો કે ના કંઈક કરશે આ લોકો, એના ભાગરૂપે અમારો પ્રયાસ હતો. હજી ઘણી મંજિલો આપણે આગળ લેવાની છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વર્ષ 2026-27ના ઇલેક્શન બાદ આજરોજ ટીમ વિકાસ તરફથી અંકલેશ્વર એસ્ટેટના સર્વે ઉદ્યોગકાર મિત્રનો ઋણ ચૂકવવા બદલ આજરોજ એક મિટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર અંકલેશ્વર એસ્ટેટમાંથી સર્વે ઉદ્યોગકાર મિત્રોએ મોટી સંખ્યામાં આજરોજ હાજરી આપી અને ટીમ વિકાસને સપોર્ટ કરવા બદલ એમનો આભાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 26-27ની જે ઇલેક્શનનો ચૂંટણીનો માહોલ હતો એમાં અમારી વિકાસ પેનલ ઊભી થયેલી અને આ વિકાસ પેનલ 8 સીટ લાવી અને 2 સીટ ગુમાવી અને 8 સીટે અમે ભવ્ય વિજય કર્યો છે. આ વિજયથી આજે એસોસિએશનમાં પણ અમારું જે સંખ્યાબળ છે, સભ્યબળ છે, એ ઘણું વધી જશે અને એનાથી સરળતાથી અમે કામ કરી શકીશું. અને એના માટે આજે જે પણ આપણા કાર્યકર્તા હોય, જે આપણા મતદારોએ, ઉદ્યોગકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, આ બધાને આપણે એમની લાગણી જે આપણા પ્રત્યે છે એને એક ઋણ સ્વીકાર માટે આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એ ખાલી એમ કે ભાઈ તમારા દ્વારા જ અમે જીત્યા છીએ